વેલકમ બેક। આગળ વાત કરીએ જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદકામ 2 સપ્તાહથી થતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા કેટલાક વિકાસના કાર્યો આ વિસ્તારના નાગરિકો માટે માથાના દુખાવાનું કારણ બની રહ્યા છે। શહેરના વોર્ડ નંબર 10માં આવેલા નાગનાથ ગેટ વિસ્તારમાં આશરે 2 સપ્તાહ પહેલા પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ખોદકામ દરમિયાન મનપાની પાણીની લાઇનમાં નુકસાન થવાને કારણે પાણી લીકેજ થયું, જેને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। વોર્ડ નંબર 10 માં રહીએ છીએ। છેલ્લા 15 દિવસથી અમને કોર્પોરેશનનું પાણીનું વિતરણ નથી થયું। 14 તારીખે રાત્રે જીબી વાળા પીજીસીએલ વાળાએ અંડરગ્રાઉન્ડ પાઇપ નાખ્યા હતા। એમાં પાણીની લાઈન તૂટી ગઈ હતી। એ દિવસથી અમે પાણીની તકલીફ છે। અમે 15 તારીખે જેએમસી ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ બી કરેલી છે, પણ અઠવાડિયામાં ત્યારે કોઈ આવ્યું નહોતું। પછી અમે ફોન કર્યો કે ભાઈ આનું કમ્પ્લેન કરી છે, એનું શું થયું? તો તમે એ કે જીબી વાળાને કહ્યો કે જે તોડે એ લોકો કામ કરે આમાં। પછી અમે નેટમાંથી નંબર બી ગોતેલો, અમે એ લોકોને ફોન બી કર્યો હતો। એના 2 થી 3 દિવસ પછી એ લોકોએ મોકલા, પણ થોડું ઘણું રિપેરિંગ કરી નાખ્યું છે એ લોકોએ, પણ હજી સુધી લીકેજ છે। અને અઠવાડિયાથી અમને પાણીનું વિતરણ સાવ બંધ છે। ત્યારે 15 દિવસથી આખા અઠવાડિયામાં 15 દિવસથી આખા એરિયામાં અમને પાણી નથી આવ્યું, અને દુકાનમાં આગળ ખાડો થયો છે, આવવા જવામાં તકલીફ થઈ છે। વિક્રમ શોપની સામે મારી દુકાન છે, ને અહીંયા પાણી વિનાના જે જીબીના કામ કરવાથી અહીંયા ખોદકામ કરેલ છે, એના હિસાબે અમારે પાણીની સમસ્યા છે। પાણી અહીંયા નીકળી જાય છે, એમને વેસ્ટેજ જાય છે, ને અમને પીવાનું પાણી મળતું નથી। અહીંયા રેસિડન્ટ છે, શોપ દુકાનો છે, ને કોઈને પીવાનું પાણી મળતું નથી, અને દુકાનોમાં આવવા જવા માટે રોડ રસ્તા ઉપર ગારો કીચડ ને ખાડા છે। માણસ કોઈ વૃદ્ધ ત્યાંથી નીકળે તોય પડી જાય એમ છે। ને પીજીવીસીએલ ને અમે કીધું તો એમ કે મ્યુનિસિપાલિટી આગળ જાવ, ને મ્યુનિસિપાલિટી આગળ જાય તો એમ કે પીજીવીસીએલ કામ કર્યું તો એની જવાબદારી આવે।